આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું શ્વેતા સુથાર. કચ્છ મિત્રની આજની હેડલાઇન છે કે ટ્રેન અકસ્માતમાં 4ના મોત, કાવતરાની આશંકા. ઉત્તર પ્રદેશમાં ચંડીગઢ એક્સપ્રેસ પાટા પરથી ખડી પડતા 20 ઘાયલ. ચાલકે કહ્યું, દુર્ઘટના પહેલા ધડાકાનો અવાજ સંભળાયો હતો. તપાસ શરૂ. કચ્છ મિત્રના અંદરના પાને અન્ય એક સમાચારમાં, મુન્દ્રા તાલુકો વિકસિત પણ આરોગ્ય માળખું સંકુચિત. વસ્તી વધારાની સામે સ્વાસ્થ્ય સેવા ટૂંકી. મુન્દ્રા CHCમાં માત્ર એક જ જનરેટરના લીધે ડાયાલિસિસના દર્દીઓ ભોગવે છે પીડા. તાલુકામાં 7 PHCમાંથી એક જ કાયમી તબીબ, બાકી બોન્ડેડ. એક્સરે ટેકનિશિયનોની જગ્યા ખાલી. ભુજપુર નવું કેન્દ્ર બન્યું, પણ 3ના બદલે એક જ મેડિકલ ઓફિસર. ઓપરેશન થિયેટર છે, પણ સર્જન નથી. કચ્છ મિત્રના છેલ્લા પાને વરસાદના સમાચાર છે. ગાજવીજ સાથે આભમાંથી અમૃત વરસ્યું. ભુજમાં 1.5 ઇંચ, અબડાસામાં 1.5 ઇંચ, લખપત માંડવીમાં 1/2 ઇંચ, નખત્રાણા તાલુકામાં 1/2 થી 2 ઇંચ, મુન્દ્રાના ગુંદાલા વિસ્તારમાં 1 ઇંચ વરસાદ સાથે પશ્ચિમ કચ્છમાં મેઘમહેર. હું કેવિન સોની. દિવ્ય ભાસ્કરના પહેલા પાને ભાસ્કર વિશેષના સમાચાર છે. ચેટ જીપીટી નિર્માતાનો ગુપ્ત પ્રોજેક્ટ માણસોની જેમ સંશોધનાત્મક લેખો લખવા સક્ષમ હશે. ઓપન એઆઈ સ્ટ્રોબેરી લાવશે, જે માણસોની જેમ વિચારીને જવાબ આપશે. ગણિત વિજ્ઞાનના જટિલ સવાલોને પણ પળવારમાં હલ કરશે. સ્ટ્રોબેરી મોડેલ સ્ટેનફોર્ડ ખાતે વિકસિત સેલ્ફ ટોટ રીઝનર દ્વારા પ્રેરિત. દિવ્ય ભાસ્કરના સ્પોર્ટ્સના સમાચાર છે. સૂર્યકુમાર ટીમ ઇન્ડિયાનો નવો T20 કેપ્ટન. રોહિત શર્માએ નિવૃત્તિ જાહેર કરતા યાદવને લોટરી લાગી ગઈ. અન્ય એક સમાચાર છે. કર્ણાટકમાં પુત્ર ફિલ્મ બતાવવા લઈ ગયો હતો. ધોતી પહેરીને આવેલા ખેડૂતને મોલમાંથી પાછા કાઢ્યા. હું જયેશ રાવલ. ગુજરાત સમાચારના છેલ્લા પાને અહેવાલ છે. કચ્છમાં ચાંદીપુરા રોકવા ચૂનો છાંટી ભેજ ઓછો કરો. કેસ આવે તો અલાયદા બોર્ડ. ઘરોમાં મેલેરિયાની દવાનો છંટકાવ કરાશે. કચ્છમાં અત્યારે જોખમ લાગતું નથી, રાજ્ય નોડલ અધિકારી. ગુજરાતમાં ચાંદીપુરાએ ચિંતા વધારી. 14 જિલ્લામાં કુલ 33 કેસ, 16 મૃત્યુ. ગુજરાત સમાચારમાં આરોગ્યના એક વધુ સમાચાર. સમાધાન. જીકે હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટરો હડતાલ સમેટી સેવારત થયા. દર્દીની સારવાર બાબતે મારામારીના પડઘારૂપ હડતાલ સમેટાતા તમામ તબીબી સેવા નિયમિત. ગુજરાત સમાચારના છેલ્લા પાના પર પુણેના સમાચાર છે. પુણેમાં 7 કરોડની છેતરપિંડી. ભુજ મોટા અંગિયાના 3 યુવકોની ધરપકડ. પુણેની આઈટી કંપનીમાં નોકરી કરતી યુવતીને છેતરી શેર ટ્રેડિંગના નામે કરોડોની ઠગાઈમાંથી 28 લાખ ભુજ આવ્યા. હું ધર્મેન્દ્ર જોશી. સંદેશના પ્રથમ પાને હેડલાઇન્સ છે કે શેર બજારમાં લાલ ઘૂમ તેજી. બજેટ અગાઉ સેન્સેક્સ 81,000 ને પાર થયો. નિફ્ટી 24,800 પર બંધ આવ્યો. આઈટી શેરોમાં તેજી. અન્ય એક સમાચાર છે કે ગાંધીધામ સુરતને જોડતી વંદે ભારત ટ્રેનની માગણી. ગાંધીધામ ચેમ્બર દ્વારા કેન્દ્રીય રેલવે મંત્રીને પત્ર પાઠવી ફરી એકવાર રજૂઆત દોહરાવાઈ. વ્યાપાર ઉદ્યોગ અને પ્રવાસનને વેગ આપવા માટે 2 મહત્વપૂર્ણ કેન્દ્રો વચ્ચે ઝડપી ગતિની ટ્રેન જરૂરી. કાનમેરમાંથી ગેરકાયદેસર પ્રેક્ટિસ કરતા તબીબને પોલીસે ઝડપી લીધો. પોલીસના પેટ્રોલિંગમાં મળેલી બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. ગાગોદર પોલીસે એલોપેથિક દવા અને મેડિકલ સાધનોને કબજે લીધા. હું નીરજ મચ્છર. ગેજેટ્સ 360નો અહેવાલ. હમણાં વરસાદની સિઝન ચાલી રહી છે, તેવામાં બહુ ઓછી નવી ફિલ્મ રિલીઝ થાય છે. આજે રિલીઝ થયેલી ફિલ્મની વાત કરીએ તો એક્શન અને ડ્રામાથી ભરપૂર ફિલ્મ ધ હેઇટ્સ
કોમેડી અને મનોરંજનથી ભરપૂર ફિલ્મ બેડ ન્યૂઝ, હિસ્ટોરિક ઘટના પર આધારિત ફિલ્મ એક્સિડન્ટ ઓર કન્સ્પાયરસી ગોધરા, જે 2002 માં થયેલા ગોધરા ટ્રેન દુર્ઘટના પર આધારિત છે. યુટ્યુબ પર ટોપ 5 ટ્રેન્ડિંગ સોંગ્સની વાત કરીએ તો બેડ ન્યૂઝ ફિલ્મનું કરણ ઔજલાના સ્વરમાં તૌબા તૌબા ગીત, જ્યોતિ નુરાને ગાયેલું મેં તેરે પાઉં કી જૂતી ના, સંજુ રાઠોડનું મરાઠી ગીત ગુલાબી સારી, જસલીન રોયલનું અસી સજણા, અરિજીત સિંહના સ્વરમાં ફિલ્મ મુંજિયાનું તેનું ખબર નહીં સોંગને 4.25 કરોડ વ્યૂઝ મળ્યા. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર